મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની આ ખાસ પ્રકારની બાઇબલ અભ્યાસની સંગતમાં સવારના મોર્નિંગ પ્રેયરમાં આપ સર્વનો આવકાર કરું છું. આપ સર્વ આ વિડીયો જુઓ છો, નિહાળો છો, ઉત્તેજન આપો છો, બીજાને મોકલો છો અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો છો, એ માટે પણ આભાર. અને પ્રાર્થના કરતા રહેજો કે આ સેવામાં, વચનોમાં આગળ વધતા જઈએ અને પ્રભુનો મહિમા કરીએ. સંત પાઉલે કેટલાયક જીવનોની નોંધ કરી. સંત પાઉલે કેટલાયક નાના નાના પાત્રો લાગતા જીવનો કદાચ એમના જીવનને માટે બહુ ઉપયોગી હશે ને એટલે જ એમણે બાઇબલમાં પત્રો લખતા એવા સેવક સેવિકાઓની નોંધ કરી. અને એમાં આપણે તિમોથી વિશે જોતા આવેલા. તિમોથીના જેવું જ બીજું એક પાત્ર એ તીતસ. અને તીતસના નામનો અર્થ થાય છે કે માનવંતો. બહુ જ માનભેર જેને સેવામાં તૈયાર કર્યો, તેડ્યો હોય એવું એક નામ એ તીતસ. અને સંત પાઉલ તિમોથી અને તીતસ બંનેને પોતાના દીકરા સમાન ગણતા હતા. જુઓ, તીતસનો પત્ર, 1 અધ્યાય અને 4 વચન, મારા ખરા પુત્ર તીતસ. એટલે કે જ્યારે એને પત્ર લખ્યો ત્યારે સંબોધન કર્યું. અને જ્યારે તિમોથીની માફક સંત પાઉલ પણ જ્યારે સેવામાં કે મુસાફરીમાં હતા ત્યારે જેમ તિમોથીએ પ્રભુનો સ્વીકાર કર્યો એમ તીતસ પણ કોઈક રીતે આ મિશનરી મુસાફરીમાં જોડાયો હશે. અને તીતસનું પાત્ર જોવા મળે છે. તીતસ સેવામાં જોડાયો. સંત પાઉલે એફેસસથી તીતસને 1 કોરિન્થીનો પત્ર મોકલ્યો. અને કદાચ એ વિશ્વાસુપૂર્વક એ પત્ર લઈને ગયો અને કોરિન્થના મંડળીમાં જે પ્રશ્નો હતા, જબરજસ્તની તકલીફો, મુશ્કેલીઓ મધ્યે પણ તીતસે એ જવાબદારી સ્વીકારીને કામ પૂરું કરીને પાછો મગદોનિયામાં પાઉલને મળ્યો. અને તેમની મુલાકાત થઈ. અને 2 કોરિન્થી 7મો અધ્યાય 5થી 7માં સંત પાઉલ મગદોનિયા આવ્યા ત્યારે દુઃખ અને વેદનામાં હતા. કેમ? કોરિન્થની મંડળીને માટે મિશનરી મુસાફરીમાં ઘણા બધા કડવા અનુભવો થયા. સેવા કરતાં કરતાં ઘણા લોકોએ વિરોધ કર્યો. એવા સમયમાં દુઃખ અને વેદનામાં દિલાસાની જરૂર હતી. અને સંત પાઉલ એમ કહે છે કે જ્યારે તીતસ મારી પાસે આવ્યો ત્યારે કહે છે કે દુઃખ અને વેદનાઓ મધ્યે દીનજનોને દિલાસો આપનાર એ તીતસ. તીતસના આવ્યાથી અમને દિલાસો પ્રાપ્ત થયો. અને સંત પાઉલે એની નોંધ કરીને કહ્યું કે પોતે તીતસ પણ તમારાથી દિલાસિત થયો. એ પણ તકલીફને મુશ્કેલીઓમાં હશે ત્યારે તમારાથી દિલાસિત થયો. સંત પાઉલે ક્રિતમાં એક મંડળી સ્થપાઈને ત્યાં એને નિમણૂક આપી પાળક તરીકે. તીતસ 1 અને 5 પર સંત પાઉલે તેને ક્રિતમાં પાળક તરીકે મૂક્યો. અને અહીં સંત પાઉલે તેને કેટલીક જવાબદારીઓ સોંપી. મંડળી ઉપર એવા વડીલો નીમજે કે જેમની લાયકાત યોગ્ય હોવી જોઈએ. પાખંડી બોધકો સાથે કેવી રીતે વર્તવું એ એને શીખવ્યું. મંડળીના લોકોને કઈ કઈ બાબત વિશે શિક્ષણ આપવું તે એને સમજાયું. અને આવો ગુરુ, આવો આત્મિક પિતા જે તીતસને આ રીતે તૈયાર કરે કે ક્રિતની મંડળી પર પાળક તરીકે મૂક્યા પછી ત્યારે કેવી રીતે મંડળીમાં રહેવું એ શીખવીને વાલાઓ આ ઉત્તેજન આપતી બાબત છે. સેવામાં આપણે બીજા આપણાથી નાના સેવકોને તૈયાર કરીએ, એમને ઉત્તેજન આપીએ અને એમને શિખામણ, બોધ આપીએ. અને ઘણી બધી એવા નાના સેવકોથી આપણને દિલાસો પ્રાપ્ત થાય છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચનને માટે આભાર. સંત પાઉલના જીવનની અંદર તીતસ પણ એક એવું પાત્ર હતું કે જે ઉત્તેજન આપે ને પાઉલે એની સેવાની નોંધ લીધી, એને શિક્ષણ આપ્યું, એનાથી દિલાસિત થયો. વચનને માટે પ્રભુ આભાર. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.